ઘર એવું બનાવો કે મંદિરે જવાની જરૂર જ ન પડે, કારણ કે ઘર એ જ મંદિર છે. ઘરનું વાતાવરણ એવું બનાવો કે ભગવાન પણ અહીંયા આવે. અને બીજી વાત એ કરી દઉં કે ભગવાન ક્યાંય આવતા જ નથી, એ બધે પહોંચી ન શકે એટલે એમને ઘરે ઘરે મા બાપનું સર્જન કરેલું છે. ઘરે મા બાપ છે એ જ તમારા ભગવાન છે. એટલે મા બાપને જ એટલી રિસ્પેક્ટ આપો કે તમારો ઈશ્વર ખુશ થાય અને એ તમને પોતાનું પ્રિય પાત્ર ગણે. ઘર એવું બનાવો કે મંદિરે જવાની જરૂર જ ન પડે, કારણ કે ઘર એ જ મંદિર છે. ઘરનું વાતાવરણ એવું બનાવો કે ભગવાન પણ અહીંયા આવે. અને બીજી વાત એ કરી દઉં કે ભગવાન ક્યાંય આવતા જ નથી, એ બધે પહોંચી ન શકે એટલે એમને ઘરે ઘરે મા બાપનું સર્જન કરેલું છે. ઘરે મા બાપ છે એ જ તમારા ભગવાન છે. એટલે મા બાપને જ એટલી રિસ્પેક્ટ આપો કે તમારો ઈશ્વર ખુશ થાય અને એ તમને પોતાનું પ્રિય પાત્ર ગણે.